સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો। ટુ વ્હીલર સહિત ફોર વ્હીલર વાહનોની લાંબી લાઈનો લાગી। સાબરકાંઠાના વડાલીના ધરોઈ 3 રસ્તા પર આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર લાગી વાહનોની લાંબી લાઈનો। રોજબરોજ 50 થી 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવનારા કરાવી રહ્યા છે ટાંકી ફૂલ। પેટ્રોલ પંપના સંચાલકે અછતને અફવા ગણાવી। પેટ્રોલ ડીઝલની પંપ ઉપર કોઈ પણ અછત નહીં। પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે પેટ્રોલ ડીઝલનો જથ્થો। કલાકોથી લાઈનોમાં ઊભા રહેલા લોકોને હેરાન ન થવા અપીલ કરી। પેટ્રોલ ડીઝલ બંધ થવાના મેસેજ થઈ રહ્યા છે વાયરલ મેસેજને પગલે વાહન ચાલકો મુકાયા ચિંતામાં। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। आज रोज वडाली खाते कोई कारणसर इंडियन ऑइलना पंपे संजय ऑइल पर हूँ पार्टनर तरीके एटली जाण करूँ छूँ कि मारा जोड़े 40,000 लीटर डीजल અને 21,000 लीटर पेट्रोलनो स्टॉक है, पूरता प्रमाण में है। અને અહીંયા કોઈ બી પબ્લિકે ગભરાવાની જરૂર નથી। અમે આ સ્ટોક મારું 2 થી 4 દિવસ ચાલે રૂટીન એટલો છે જ। અને નવી કોઈ કંપનીમાંથી માલ નથી આવવાનો એવું કોઈ મેસેજ બી નથી। અમને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે છે। તો નમ્ર વિનંતી છે પબ્લિકને, કોઈ હોવા મત કરો અને શાંતિથી ડીઝલ પેટ્રોલ લઈ જાઓ। અમે તમને પૂરતું પેટ્રોલ ડીઝલ પૂરું પાડશું એ અમે ખાતરી આપીએ છીએ।